હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગુંદા કેરી મરચાંનો એકદમ ખાટો મીઠો અને બહુ ટેસ્ટી એવો સંભારો। તો તમે ગુંદાનો સંભારો તો વારંવાર બનાવતા હશો, પણ એકવાર મારી રીતથી બનાવશો તો તમારો સંભારો બિલકુલ ચીકણો પણ નહીં બને અને બહુ ટેસ્ટી બનશે। ઘરમાં નાનાથી માંડી મોટા બધા જ માંગીને ખાય એટલો ટેસ્ટી આ ગુંદા કેરી મરચાંનો સંભારો બનશે। તો વજનમાં 250 ગ્રામ મેં ગુંદા લીધા છે, તેની સામે 1 કેરી અને 2 તીખા મરચાં લીધા છે। તો હવે આપણે એક ન્યૂઝપેપર લેશું। પેપર ઉપર જ ઠળિયા કાઢીએ તો પેપર ફેંકી દેવાય અને નીચે બીજું પણ ચીકણું નહીં થાય અને ઠળિયા કાઢવા પણ તમને પેપર ઉપર ફાવશે। તો ઉપરના ટોપા કાઢી અને એક ગુંદાના આ રીતે લઈ દસ્તા વડે ગુંદાના 2 ભાગ કરી ચપ્પુ મીઠાવાળું કરીને આ રીતે ઠળિયા અલગ કરી લેશું। આ રીતે કરવાથી હાથ પણ ચીકણા નહીં થાય અને ઠળિયા પણ ફટાફટ અલગ થઈ જશે। તો આ રીતે મેં બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા। હવે કેરી અને મરચાં આપણે પછી કાપશું, પહેલાં આપણે ગુંદાનો વઘાર કરશું। તો મેં નોનસ્ટિક પેન લીધી છે, 2 પાવડા જેટલું તેલ લેશું। એકદમ ઓછા તેલમાં જ આ સંભારો બની જશે। જો તમે બીજી પેન વાપરતા હોય તો તેલ થોડું વધારે લેવાનું તમારે, પણ મેં નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ ઓછું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરી અને ગુંદા એડ કરશું। હવે આ ગુંદાની ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 50% જેવા કૂક થઈ જાય ત્યાં સુધી આ ગુંદાને આપણે કૂક થવા દેવાના છે, એટલે કે દાજ પડે ત્યાં સુધી આ ગુંદાને ખુલ્લા જ આપણે કૂક થવા દેશું। અત્યારે ઢાંકવાનું બિલકુલ નથી, ખુલ્લા તેલમાં આપણે કૂક થવા દેશું। ત્યાં સુધીમાં આપણે મરચાં અને કેરીને કટ કરશું। તો તમારે જે સાઈઝના મરચાંના ટુકડા કરવાના હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના। હવે આ કેરીના પણ ટુકડા કરશું તો ઉપર કેરીની જે છાલ છે એ કાઢવાની જરૂર નહીં પડે, છાલ હોતી જ કેરીના પણ ટુકડા કરી લેશું। તો આ રીતે મેં આખી કેરીના ટુકડા કરી લીધા। હવે વચ્ચે વચ્ચે આપણે ગુંદાને મિક્સ કરતા જશું અને થોડી ઘણી દાજ પણ પડી ગઈ છે, એટલે કે આપણા ગુંદા 50% જેવા કૂક થઈ ગયા છે। હવે હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા છે। બાકીના મસાલા આપણે પછી એડ કરશું। મસાલા પહેલાં એડ કરવાના નથી, નહીંતર તમારા મસાલા દાજી જશે। ગુંદા 50થી 60% જેવા કૂક થઈ જાય પછી જ હિંગ, હળદર અને મીઠું એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે મરચાં એડ કરશું। હજી કેરી આપણે છેલ્લે એડ કરશું, ફક્ત મરચાં જ એડ કર્યા છે મેં ત્યારે। બરાબર મિક્સ કરી લેશું અને આ ગુંદાને એકદમ સરસ દાજ પડી જાય ત્યાં સુધી આ ગુંદાને આપણે કૂક થવા દઈશું, એટલે કે બીજી 2 મિનિટ આપણે કૂક થવા દઈએ। તો આ સંભારાને કૂક થતાં 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે એકદમ સરસ ગુંદા દાજી અને તૈયાર થઈ ગયા છે, એટલે કે ચીકણા બિલકુલ નથી રહ્યા। પછી જ આપણે કેરી એડ કરશું। 80% જેવા ગુંદા કૂક થઈ જાય પછી જ કેરી એડ કરવાની છે। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી શેકેલી મેથીનો પાવડર મેં લીધો છે, તો આખી ચમચી ભરી શેકેલી મેથીનો પાવડર એડ કરશું। જો તમારા આગળ શેકેલી મેથીનો પાવડર ના હોય તો મેથીના કુરિયા જે હોય છે એ એડ કરવાના। બરાબર મિક્સ કરી અને આ સંભારાને ઢાંકી અને 2 મિનિટ માટે આપણે કૂક થવા દેશું। તો 2 જ મિનિટમાં આ ગુંદાનો સંભારો સરસ કૂક થઈ જશે। કેરીને ચડતા બિલકુલ વાર નહીં લાગે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગુંદા 80% જેવા કૂક થઈ જાય પછી જ કેરી એડ કરવાની છે। બરાબર મિક્સ કરી લેશું। તો આ રીતનો તમારો ગુંદાનો સંભારો દાજી જાય એટલે માનવાનું કે ગુંદાનો સંભારો એકદમ મસ્ત મજાનો બનીને તૈયાર થયો છે। આ રીતનો સંભારો બનશે તો ચીકણો પણ નહીં રહે અને સ્વાદમાં પણ એકદમ બેસ્ટ એવો ગુંદાનો સંભારો બનશે। એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી એવો ગુંદાનો સંભારો બનીને તૈયાર છે। આ રીતે બનાવશો તો તમારો સંભારો ચોક્કસ ખરેખર બહુ જ ટેસ્ટી એવો બનશે। આ સંભારાને ફ્રીજમાં રાખીને તમે 8 થી 10 દિવસ સુધી પણ ખાઈ શકો। તો એકદમ ઓછા તેલમાં ને એકદમ ઓછા મસાલામાં ને બહુ ટેસ્ટી એવો ગુંદા કેરી મરચાંનો ટેસ્ટી સંભારો બનીને તૈયાર છે। આ રેસીપી ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ